લાઠી તાલુકા પંચાયતની સાગપુર બેઠક પર અપક્ષનો વિજય થયો છે। સાગપુર બેઠક પર ભાનુબેન ખુમાણ વિજયી થયા છે। 26 મતથી જીત્યા છે। આપણે જોઈ શકીએ છીએ કે એક એક મતની કિંમત કેટલી હોય છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર એક જગ્યાએ 2 મતથી જીત્યા, અહીંયા અપક્ષ 26 મતથી જીત્યા। વલસાડની કપરાડા જિલ્લા પંચાયતની બેઠક અને ધોરણા જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભારતીય જનતા પક્ષની જીત થઈ છે। અમદાવાદની દસકોઈ તાલુકા પંચાયતની કુહા 2 તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવાર જીત્યા છે। વલસાડની પાલડી તાલુકા પંચાયતની ઉદવાડા બેઠક પર ભાજપ વિજયી થયું છે। અમદાવાદની ચાંગોદર જિલ્લા પંચાયત બેઠક પર જનક ઠાકોર જીત્યા છે। ભાવનગરની મહુવા નગરપાલિકાના 36 બેઠકોની જે નગરપાલિકા છે એમાંથી 5 બેઠક ઉપર ભાજપ તો 7 બેઠક ઉપર કોંગ્રેસ। જી આ ભાવનગરની મહુવા નગરપાલિકા પર અત્યાર સુધી જે પરિણામ 12 બેઠકના આવ્યા ત્યાં કોંગ્રેસ આગળ છે। ભાવનગરની મહુવા નગરપાલિકાના 12માંથી 7 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે, જીતી ચૂક્યું છે, જ્યારે ભાજપ 5 બેઠક જીતી ચૂક્યું છે। કાલોલ પંચમહાલની તાલુકા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। મોરબીની આમરણ 1 તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। દાહોદની વાત કરીએ તો દાહોદ જિલ્લા પંચાયતની માફ કરજો જુનાગઢ જિલ્લા પંચાયતમાં 4 બેઠકો ભાજપને મળી ચૂકી છે તો કોંગ્રેસને 2 બેઠક મળી છે। નવસારી વેજલપુર નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે। આ CR પાટીલનો ગઢ એટલે સ્વાભાવિક છે। બારડોલીના આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। બારડોલીની અંદર કટોકટ ગણાતું હતું કારણ કે ઘણા સામાજિક વિવાદો પણ હતા, પણ પરિણામો ભારતીય જનતા પક્ષની તરફેણમાં જોવા મળી રહ્યા છે। રાજકોટના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। તમામ જગ્યાએ વિજયોત્સવ શરૂ થઈ ચૂક્યો છે। બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપનો વિજય થયો છે। ડીસા વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે। જોટાણા તાલુકા પંચાયતની 2 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે। દાહોદની લીમખેડા તાલુકા પંચાયત પર ભાજપનો વિજય થયો છે। જુનાગઢ જિલ્લા પંચાયતની માંગરોળની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ છે। વડોદરામાં ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે। પોરબંદર જિલ્લા પંચાયતની 3 બેઠકોનું પરિણામ આવ્યું છે, ભાજપ 1 કોંગ્રેસ 1। કુલ મળીને 80% બેઠકો પર ભાજપનો કબજો, બાકીનામાં તમામ। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।